ચાલુ જ છે સર્વર। कल शाम को जो टीआरपी के अंदर गेमिंग जोन के अंदर जो बना है उसके अनुसंधान में आज राजकोट तालुका पुलिस स्टेशन के अंदर आईपीसी 304, 308, 337, 338, 114 मुजब 6 आरोपियों के ऊपर गुना दाखिल किया गया है। उसमें से 2 आरोपियों को अभी पुलिस ने अरेस्ट किया हुआ है। बाकी 4 आरोपियों के लिए स्पेशल क्राइम ब्रांच की टीम काम करी रही है कि बाकी आरोपियों को जितनी जल्दी से जल्दी हम पकड़ सकें और एफएसएल की टीम के साथ मिलकर जितने भी वैज्ञानिक पुरावा इकट्ठे करने हैं वो इकट्ठे करने की कोई प्रयास चालू में है। हमारा प्रयास रहेगा कि जितनी से जल्दी के जल्दी हम लोग इस केस के इन्वेस्टिगेशन पूरी करके इसका चार्जशीट कर दें। स्पेशल पीपी की निमों के लिए गृह विभाग को अर्जी कर दी गई है। उनका भी आज शाम तक या कल तक सुबह तक निमंक हो जाएगी। માટે તમામ પ્રયાસો રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને જોઈન્ટ એડિશનલ સીપી સુશ્રી વિધિ ચૌધરીની હેઠળમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે, જેને અંદર ડીસીપી ઝોન 2 सुधीर देसाई एवं जीसीपी क्राइम ब्रांच एना बीजा सभ्यों हशे। अमारा तमाम प्रयासों हशे कि झड़पथी आ गुनानी तपास पूर्ण करी एने जेटली झड़पथी अमे आ चार्जशीट करी शकाय एनी चार्जशीट करीए। एना माटे जेटला भी वैज्ञानिक पुरावा भेगा करवानुं छे एना माटे स्पेशल एफएसएलनी टीम गांधीनगरथी आवी छे, जे पण पुलिसनी मदद करी रही छे અને જે પણ બીજી કાર્યવાહી કરવાની થશે અમે આ બધી કાર્યવાહી કરી અને આપને સમય સમય ઉપર આની પ્રોગ્રેસની અમે જાણ કરતા રહીએ। પ્રાઇમરી ઇન્ટ્રોગેશનમાં શું નીકળ્યું છે જે પકડાયા છે? ગેમિંગ ઝોન કે જ્યાં દુર્ઘટના થઈ ડિસેમ્બર મહિનામાં પોલીસે આને મંજૂરી આપેલી છે। આ ગેમિંગ ઝોનની નવેમ્બર 2023માં બુકિંગ લાયસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી 1/1/2024 થી 31/12/2024 સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે। હવે આજની મારી અત્યારે કોન્ફરન્સ આપને ગુનાને લાગતી વિગત માટે હતી અને જે બાકીની વિગત છે હું આપને પછીથી જણાવશું। પોલીસ જ્યારે કોઈ પણ પ્રકારની મંજૂરી આપે છે તો એનો લાગતી વળગતી સંસ્થાઓ પાસેથી અભિપ્રાય મેળવે છે। આ અંગે કઈ સંસ્થા પાસેથી પોલીસે અભિપ્રાય ક્યારે મેળવ્યો? એના અંદર આ જે પરવાનગી લેવાની હતી એ પરવાનગી આરએનબીમાંથી મેળવવામાં આવેલું છે, યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે। ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી, એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી। બીજી આપ અત્યારે એસઆઈટીની રચના કરવામાં આવી છે। એ બધા મુદ્દાઓ ઉપર અત્યારે આ બધા મુદ્દાઓ ઉપર જોઈ રહી છે। એની માટે સ્પેશિયલ એસઆઈટીની ટીમ આ બધા મુદ્દાઓની ચકાસણી કરી રહી છે। એક તરફ તમે એમ કહો છો કે એને પરમિશન નથી, મારી જોડે પ્રૂફ છે। કલેક્ટર, પોલીસ કમિશનર, તત્કાલીન એસપી અને ડીસીપી એ ત્રણે ચાર લોકો ત્યાં એન્જોય કરવા ગયેલા એનો કોટા છે। જો પરમિશન નથી, સામાન્ય નાગરિકને ખબર નથી, અધિકારીને તો ખબર હોય ને, એ એન્જોય કરવા જાય તો પછી સામાન્ય માણસ તો મિસગાઈડ થાય કે ના થાય? અને જો પરમિશન તમે આપો છો, જો ફાયરના ઇક્વિપમેન્ટ નથી, પરમિશન તમે આપો છો તો કેમ તમે મેન્શન કરો છો કે ફાયરની પરમિશન નથી અને તમારો ડિપાર્ટમેન્ટ પરમિશન આપે? કેવી રીતે શક્ય બને? એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફટીના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે
એ ફાયર સેફટીના સાધનો ત્યાં હતા, પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ કદાચ થઈ નથી. એટલા માટે આ આખી દુર્ઘટનાને આપણે કંટ્રોલ નથી કરી શક્યા. આજે એનું સ્ટ્રક્ચર ગેરકાયદેસર હતું, ટેમ્પરરી સ્ટ્રક્ચર 4 વર્ષથી ચાલતું હતું, આખું ગામ જાણતું હતું, છતાં પણ પોલીસ પરમિશન કેવી રીતે આપી શકે સાહેબ? આજે એ લોકોની જે પાર્ટનરશિપ ડીડ હતી એના અંદર જેટલા બધા એના પાર્ટનરો હતા એ બધાને આપણે આરોપી તરીકે ગણ્યા છે અને એના ઉપર બધાને ઉપર કાર્યવાહી ચાલુ હોય છે.